એ ઓલા ટ્રસ્ટ એન્ડ રિબર્થના નાતે એનું મૃત્યુ પાછું પુનર્જન્મનું કારણ બન્યું. 22-25 દિવસ પછી જે એને વરણ્યું હતું એવો જ ભૂંડ દેખાણો શેરીમાં, એવું જ લાખું. પણ જે પૂર્ણમાસીના દિવસે રાત્રે 2-3 વાગે અવાજ કરીને જે કહેવાનું હતું એ કાંઈ ન થયું. એટલે બીજે દિવસે 2-3 જે બંદૂકવાળા હતા ગોતવા નીકળ્યા. થોડી ઘણી ભૂંડની ભાષા જાણતા હશે અને રાજાએ શીખવાડેલું, એ બધું જાણતો હતો, બહુ તત્વજ્ઞ હતો, વિદ્વાન હતો, એટલે એણે એને બધું શીખવાડ્યું ને કહ્યું કે આમ થશે. એટલે બીજે દિવસે બપોરે મળ્યો એટલે બંદૂક તાકી કે તે અમને ઓર્ડર કર્યો હતો એટલે તને મારીએ. એટલે ભૂંડ બોલ્યું કે મને આ જન્મ હદી ગયો છે, મને આ શરીર હદી ગયું છે. જીવ લુચ્ચો છે, લફંગો છે, કામ, ક્રોધ, લોભ, મોહ, મમતા. ઓલામાં મારે 3 રાણી ને 30 બચ્ચા હતા, આમાં તો 13 અને 80-90 બચ્ચાનો પરિવાર મારો છે. મને આ જન્મ હદી ગયો છે, મને મારશો નહીં. કોઈને ગમતું નથી મરણ શરણ, પણ જેને કામથી આસક્ત હોય એને કામ મારે છે. ક્રોધથી આસક્ત હોય અતિ ક્રોધી થતો જ જાય ગમે એટલો. પણ જો પ્રભુ કૃપા, કોઈ સંત કૃપા, એટલે યાદ રાખજો કે તમે તીર્થમાં જાઓ, ગંગા તટે જાઓ, કોઈ ગમે ત્યાં મોટા જાઓ તો તમારા પાપ નાશ થશે, પાપની વૃત્તિ નાશ નહીં થાય.